ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ અમદાવાદમાં જાહેરમાં થઈ દારૂની મહેફિલ। નશાના શોખીનોને કાયદાની કોઈ જ પડી નથી, તેમને એ જ પોલીસ પકડીને લઈ જશે, તેમના પર ગુનો દાખલ થશે તેવી કોઈ જ પડી નથી। ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ નશો કર્યો, ખાનગી બિલ્ડિંગની સીડી પર બેઠા બેઠા દારૂ પીધો। 5 થી 7 યુવાનોએ દારૂની મહેફિલ માણી। મ્યુઝિકના તાલે ઝૂમતા યુવાનોનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસેનો આ વિડીયો છે અને વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી। સેટેલાઇટ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને અમિતસિંહ, જયેન્દ્રસિંહ ડાભી અને મયુર મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। 7મી માર્ચે દારૂની મહેફિલ થઈ હોવાનો ખુલાસો થયો છે। ઇન્સ્ટાગ્રામમાં સાગર માફિયા 99 એકાઉન્ટ પરથી દારૂની મહેફિલનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો। આ દારૂ પીનારા લોકો એટલા બધા આ જે લોકો હોય છે તે એટલા બધા બિંદાસ હોય છે કે તે દારૂ તો પીવે છે, સાથે વિડીયો પણ વાયરલ કરે છે અને પોલીસને જ્યારે વિડીયો વાયરલ થાય ત્યારે ખબર પડતી હોય છે કે લોકો દારૂ પીવી રહ્યા છે, તેમના નજીકના એરિયામાં પી રહ્યા છે। ત્યારબાદ જે પોલીસ છે તે દોડા પાડતી હોય છે। સાગર પરમારે પોસ્ટ કર્યો હતો વિડીયો। સાગર પરમાર અને પિયુષ મકવાણા વોન્ટેડ છે, જેમની સામે પણ પહેલા પણ ગુના નોંધાઈ ચૂક્યા છે। કુલ 7 વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને BNS એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો। આ જે 7 આરોપીઓની જે ઓળખ થઈ છે એમાં જે સાગર પીતાંબર પરમાર વિરુદ્ધમાં સેટેલાઇટ, બોડકદેવ, રાણી, વસ્ત્રાપુર જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે અને પિયુષ મકવાણા વિરુદ્ધમાં એક થાનગઢ, સુરેન્દ્રનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલાનું હાલ સુધી જાણવા મળેલું છે। અમદાવાદમાં લોકો વચ્ચે જાણે જાહેર વ્યવસ્થા આપણે ભંગ કરીએ તો એની સામે શું કાર્યવાહી થઈ શકે, કેટલાક લોકોમાં આ મુદ્દે ડર ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઇસ્કોન 4 રસ્તા આગળ જે ખાનગી બિલ્ડિંગ છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે। ખુલ્લેઆમ રસ્તા ઉપર નબીરાઓએ નશો કર્યો, મોટેથી ગીતો વગાડ્યા, વિડીયો આ મામલે બનાવવામાં આવ્યો, સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવીને વાયરલ પણ કરવામાં આવ્યો। પરંતુ આ તમામ પ્રક્રિયા વચ્ચે તેમને જાણે અમદાવાદ પોલીસનો કોઈ ડર ન હોય, પ્રશાસનનો કોઈ ડર ન હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। ક્યાંક જે જાહેર વ્યવસ્થા જાળવવી જોઈએ એ મામલે પોલીસમાં પણ ક્યાંક નિષ્ફળતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે જેમાં જાહેર વ્યવસ્થાના ભંગના પરિણામે શું પરિણામ ભોગવવું પડે તેનો ડર જાણે લોકોમાં ન હોય, કેટલાક લોકોમાં ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। નિશ્ચિત રૂપે દાખલો બેસાડવાની જરૂર છે, પરંતુ એ દાખલો નથી બેસતો તે સૌથી મોટી સમસ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક।